અંકલેશ્વર શહેરમાં ગઈકાલે વીજ ટ્રાન્સફોર્મર સર્જાયેલા વીજ ફોલ્ટને કારણે 6 કલાકથી વધુ સમય સુધી વીજ પુરવઠો ખોરવાતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। અંતે રાત્રિના વીજ કંપનીની કચેરી ખાતે જઈને લોકોએ હોબાળો મચાવ્યો હતો। અંકલેશ્વર શહેરમાં ઉનાળાની શરૂઆતની સાથે જ વીજ ધાંધિયાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ગઈકાલે સાંજના સુમારે 6 વાગ્યાની આસપાસ કોઈક ટેકનિકલ ખામી કે ક્ષતિના કારણે ગયેલ લાઇટ રાત્રે 12-1 વાગ્યા સુધી ન આવતા લોકો અકળાયા હતા। આકરી ગરમી વચ્ચે લોકોને સેકાવાનો વારો આવ્યો હતો, ત્યારે વીજ પુરવઠો રાત સુધી કાર્યરત ન થતા અકળાયેલા લોકોએ વીજ કચેરી ખાતે ઘસી જઈ વીજ કચેરી માથે લીધી હતી। ગઈકાલે સાંજના સુમારે 6 વાગ્યાની આસપાસ કોઈક ક્ષતિના કારણે વીજ પુરવઠો કપાયો હતો। જો કે ત્યારબાદ લોકોને મેસેજો મળી રહ્યા હતા કે 1 કલાકમાં વીજ પુરવઠો ફરી કાર્યરત થઈ જશે। જો કે તેવા 6 થી 7 મેસેજ મળવા બાદ પણ વીજ પુરવઠો કાર્યરત ન થતા અને રાત્રે 1 વાગ્યા સુધી વીજ પુરવઠો શરૂ ન થતા લોકો અકળાયા હતા। એક તરફ આકરી ગરમી અને બીજી તરફ વીજ કાપ વચ્ચે લોકોએ ગરમીમાં સેકાવાનો વારો આવ્યો હતો। ત્યારે રાત્રિ દરમિયાન લાઇટ ન રહેવાથી લોકોને જમવાનું બનાવવા ઉપરાંત ઘરકામમાં પણ તકલીફ પડી હતી, જેને લઈને લોકો અકળાયા હતા અને વીજ કચેરી ખાતે ઘસી ગયા હતા, જ્યાં તેઓએ જવાબદાર અધિકારીઓ હાજર ન મળતા વીજ કચેરી માથે લીધી હતી। જો કે સ્થાનિકોના રોષ બાદ અંતે અડધી કલાકના સમયમાં જ લાઇટ આવી જતા લોકો ફરી વીજ કચેરીથી રાત્રે 1 વાગ્યે ઘરે પરત ફર્યા હતા। આમ ગઈકાલે અંકલેશ્વર શહેરમાં 6 થી 7 કલાક સુધી વીજ કાપ લઈને લોકો અકળાયા હતા। ધીરજ વાઘેલા, ક્યારે આવવાનું તમારે? અંકલેશ્વર નવી નગરી। શું તકલીફ છે હાલમાં? છેલ્લા 2 દિવસથી ગઈકાલે બી 3-4 કલાક લાઇટ ના મળી। આજે 3 વાગ્યાની લાઇટ ગયેલી છે, અત્યાર સુધી લાઇટ નથી આવી। મારા એક્સિડન્ટ થયેલું છે, મારા પગમાં તકલીફ છે, ઘરમાં મારું કોઈ કેર કરવાવાળું કોઈ છે નહીં, હું એકલો જ માણસ છું ત્યાં આગળ। અને આજુબાજુમાં નાના દીકરા દીકરીઓ છે, એ 3 વાગ્યાના હેરાન થાય છે। અત્યારે રાતે કોઈ જમવાનું પણ નથી બનાવ્યું। લાઇટ વગર કઈ રીતના જમવાનું બનાવી શકે માણસ? એ લોકો કોઈ જવાબ આપતા નથી। અહીંયા કોઈ અધિકારી છે જ નહીં। કલાક 2 કલાકની વાત કર્યા કરે છે બધા અધિકારીઓ। ફોન કરીએ તો હમણાં ફોન ઉઠાવ્યો એમના મોબાઈલ ઉપર તો કે 2 કલાકમાં આવી જશે। 2 કલાક કરતાં 6 કલાક થઈ ગયા છે। તમારે કરવું શું આવે? શિયાળાના ટાઈમે આ લોકો આરામ કરે છે પોતાની ઓફિસોમાં બેસીને। ઉનાળામાં ગરમી લાગે તો તે વખતે 8 મહિના અંદર ફોલ્ટ શોધવાની ખબર નથી પડતી। આવતું ચોમાસું આવી રહેલું છે। અત્યારે જો ઉનાળા અંદર આ ટાઈમમાં હાલત હોય તો પછી ચોમાસામાં શું કરશે એ લોકો? હું તો કહું છું કે જ્યારે ગયા વર્ષે ચોમાસાની અંદર જેવી રીતના ડાયવર્ટ કરીને લાઈન આપી હતી એ રીતના ડાયવર્ટ કરીને લાઈન આપી શકે એમ છે, એ લોકો સક્ષમ છે। તે એન્જિનિયરો શું કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘે છે 8 મહિના સુધી? કેટલા લોકો રજૂઆત કરવામાં આવે છે? અહીંયા 50-60 માણસો ઊભેલા છે અહીંયા બધા। કેટલાક તો ચાલ્યા ગયા છે પાછા, અહીંયા આવીને કંટાળીને ચાલ્યા ગયા છે બધા। શું કરે? અહીંયા અધિકારી કોઈ છે જ નહીં, જવાબદાર અધિકારી। મારું નામ પટેલ મંગળભાઈ ગંગારામદાસ, ક્યારે આવવાનું તમારે? સીધર સોસાયટી। શું તકલીફ છે? બપોરે 3 કલાક લાઇટ આપી નહીં। અત્યારે દિવસના 6 વાગ્યાથી છોકરાઓને ખાવાનું, 2-3 દર્દીઓ બીમાર છે તો બીમારમાં એમને રહેવું કઈ રીતે? અત્યારે લાઇટ વગર પંખો નહીં, કંઈ નહીં। અત્યારે એમને અમારા દવાખાને લઈ જવા ખેર રાખવા શું કરવું? તો અમે હોય જીબીમાં આવ્યા કોઈ અમારો ફોન ઉપાડવા તૈયાર નહીં। પછી અમે અહીંયા આવ્યા તો અહીંયા કે અમે લાઈન ઉપર ચાલુ છીએ, તો લાઈન ઉપર હોય તો લાઇટ તો આવતી નહીં। હજુ તો કે 2 કલાકે આવશે, તો 3 કલાક અમારે કાઢવા સવારે નોકરી જવાનું હોય તો છોકરાઓને ખવડાવવાનું શું? અમારે જવાબદાર વ્યક્તિ કોઈ હાજર નથી અને હોય કોઈ જવાબદાર વ્યક્તિ હાજર નહીં ઓફિસ ઉપર। કેટલા વિસ્તારોમાં લાઇટ નથી? આખા અડધા પાટિયાથી મારીને સ્ટેશન વિસ્તાર, નવી નગરી, ગરખોલ પાટિયાથી નવી નગરી સુધી મંદિર, તાળફળિયામાં જાણ કરી તમે કોઈને આ વસ્તુ? અરે ફોન કરીએ કોઈ ફોન ઉપાડવા તૈયાર નથી। મારું નામ અબ્દુલ રજાક છે। ક્યારે આવવાનું છે? અહીંયા આપણે મમતા હોસ્પિટલની પાછળ પલ્પમાં શું તકલીફ છે હાલમાં? 3 વાગ્યાની લાઇટ, આપણે 6 વાગ્યાની લાઇટ જતી રહી છે। અત્યાર સુધી લાઇટ આવી નહીં, કોઈ જવાબ આપતું નહીં અને લાઇટ એને ઝપકા બી મારે છે। અમારે ફ્રીજ, અમારી ટીવી જો ઉડી જાય તો એની જિમ્મેદારી કોણ લેશે? અને જો જીબી આ કામ નહીં કરી શકતી હોય તો અમે એમ માનીએ છીએ કે એ ટોરેન્ટ પાવરને આપી દે કામકાજ, યા તો કોઈ સારા માણસ લાવે। આટલા 6 કલાક થઈ જાય છે, લાઇટો આવતી નહીં। કોઈ ઘરમાં થકેલો આવ્યો તો એની લીપ બંધ, કોઈ બાપડો આવ્યો તો ફ્રીજ બંધ, એ બધું બંધ। ખાવાનું રાતે બૈરી ખાવાનું કેવી રીતે બનાવે ને? બધી આવી રીતે ચાલતું હોય। આ તો અત્યારે ગરમીનો માહોલ છે, ચોમાસામાં શું થશે?
એ કે છે ફોલ્ડ પકડીએ છે, ફોલ્ડ પકડીએ છે, અડધો કલાકમાં કરીએ છીએ, કલાકમાં કરીએ છીએ, બોલે ફોન મળતું નહીં. અમે થોડી ત્યાં બેસી રહ્યા છે, અમે તમારા માટે જ બેસી રહ્યા છે ને. જો દિવસ આ લોકો દિવસમાં શું કરે છે, રાતના ટાઈમે આ બધું કામકાજ હાથમાં લેવાનું.